મારું નામ યાદવ તનિક્ષ કિરણભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. શોધ સાહનામ નાસ્તિ સાધ્યમ નરાણામ માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતિ. ભાષાંતર: ઉત્સાહ અને ઉમંગથી કરેલા કાર્યો સફળ થાય છે. યોગ્ય રીતે આરંભેલા બધા જ પ્રયત્નો સફળ થાય છે. ભાવાર્થ: આ સુભાષિતમાં ઉત્સાહ અને ઉમંગથી કાર્ય કરનારાઓને માટે બધા જ પ્રયત્નો સફળ થાય છે. લાકડાને ઘસવાથી તેમાંથી અગ્નિ પ્રગટે છે અને જમીનને ખોદ્યા કરવાથી તેમાંથી જળની પ્રાપ્તિ થાય છે. આ દુનિયામાં ઉત્સાહ અને ઉમંગથી કરેલા કાર્યો સફળ થાય છે. આળસ અને પ્રમાદમાં રહેતી વ્યક્તિ કશું જ મેળવી શકતી નથી. માણસ માટે જ આળસને માણસનો સૌથી મોટો શત્રુ કહ્યો છે. મારું નામ યાદવ તનિક્ષ કિરણભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. તક્ષકસ્ય વિષમદન્તે મક્ષિકાયાશ્ચ મસ્તકે વૃશ્ચિકસ્ય વિષમપુચ્છે સર્વાંગે દુર્જનસ્ય તતઃ. ભાષાંતર: વીછીનું ઝેર તેના પૂંછડીમાં હોય છે, માખીનું ઝેર તેના માથામાં હોય છે, સાપનું ઝેર તેના દાંતમાં હોય છે, પરંતુ દુર્જનનું ઝેર તેના દરેક અંગોમાં હોય છે. ભાવાર્થ: આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે દુર્જનને સાપ, માખી અને વીછી કરતાં પણ વધુ ઝેરીલો કહ્યો છે. માખી જ્યારે કોઈ પણ ખાદ્ય પદાર્થને સ્પર્શે છે ત્યારે તે ખાદ્ય પદાર્થને ઝેરીયુક્ત બનાવી દે છે અને તે ખાદ્ય પદાર્થને ખાનારને હાનિ પહોંચાડે છે. વીછી જ્યારે ઝેર ઉત્પન્ન કરે છે ત્યારે તેના સંગ આવનારને હાનિ પહોંચાડે છે. સાપ જ્યારે ડંખે છે ત્યારે તે દાંતમાંથી ઝેર કાઢે છે. પરંતુ આ સાપ, માખી અને વીછી કરતાં દુર્જનને સૌથી વધુ ખતરનાક ગણ્યો છે. દુર્જન એટલે દુર્જનની સોબતમાં આવનારનો તો સંપૂર્ણ વિનાશ નિશ્ચિત જ છે.